कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંધ અધ્યાય 18મો રાજા પરીક્ષિતને શૃંગી ઋષિનો શાપ। સુતજી કહે છે, અદ્ભુત કર્મી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી જવા છતાં મર્યા નહીં। જે સમયે બ્રાહ્મણના શાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો તે સમયે તેઓ પ્રાણ સંકટના મહાન ભયથી ભયભીત થયા નહીં, કારણ કે તેમણે પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધેલું હતું। તેમણે સર્વથા આસક્તિ ત્યજી દીધી હતી। ગંગા કિનારે જઈને શ્રી સુખદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને ત્યજી દીધું। જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે, તેમની કથામૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણકમળોનું સ્મરણ કરતા રહે છે, તેમને અંતકાળે પણ મોહ થતો નથી। જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુસુત મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે તરફ થઈ જવા છતાં પણ કળિયુગનો કશો પણ પ્રભાવ ન હતો। એમ તો જે દિવસે જે ક્ષણે શ્રી કૃષ્ણે પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ સમયે પૃથ્વી પર અધર્મના મૂળ કારણભૂત કળિયુગ આવી ગયો હતો। ભ્રમરના જેવા સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દ્વેષ ધરાવતા ન હતા, કારણ કે એનામાં કળિયુગમાં એ એક મોટો ગુણ છે કે પુણ્યકર્મો તો સંકલ્પ માત્રથી જ ફળીભૂત થઈ જાય છે, પરંતુ પાપ કર્મોનું ફળ શરીર વડે કરવામાં આવે તો જ મળે છે, સંકલ્પ કરવા માત્રથી નહીં। એ બાળકો પ્રત્યે શૂરવીર છે, પણ ધૈર્યવાન પુરુષો માટે ભીરુ છે। તે જ પ્રમાણે કલી પ્રમાદી મનુષ્યોને વરુણની જેમ પોતાના વશમાં કરવા હંમેશા સાવધાન રહે છે। હે શૌનકાદિ ઋષિજનો, આપ લોકોએ મને જે પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું। ભગવાન શ્રી કૃષ્ણ કીર્તન યોગે ઘણી બધી લીલાઓ કરે છે, તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે તે બધીનું કલ્યાણવાંછુ મનુષ્યોએ સેવન કરવું જોઈએ। ઋષિઓએ કહ્યું, હે સૌમ્ય સ્વભાવના સૂતજી, તમે યુગોયુગ જીવો, કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમને તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ સંભળાવો છો। યજ્ઞો કરી કરીને તેના ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા થઈ ગયા છે, તો પણ આ કર્મફળનો કોઈ વિશ્વાસ નથી। અહીં તો તમે વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણકમળોનું માદક અને મધુર મધ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો। ભગવત પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી, અને એ સત્સંગ અમને આપની પાસેથી મળી રહ્યો છે, તો પછી મનુષ્યના તુચ્છ ભોગોની તો વાત જ શી। એવો કોણ રસ મર્મજ્ઞ હશે કે જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ એવા શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઈ જાય। સમસ્ત પ્રાકૃત ગુણોથી અતીત ભગવાનના અચિંત્ય અનંત કલ્યાણમય ગુણોનો પાર તો બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા યોગેશ્વરો પણ પામી શક્યા નથી। હે વિદ્વાન, તમે ભગવાનને જ પોતાના જીવનના ધ્રુવ તારક માનો છો, તેથી તમે સત્પુરુષોના એકમાત્ર આશ્રય એવા ભગવાનના ઉદાર અને વિશુદ્ધ ચરિત્રોનું શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો। ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રી સુખદેવજીએ ઉપદેશેલા જે જ્ઞાન થકી મોક્ષરૂપી ભગવત ચરણ કમળોને પ્રાપ્ત કર્યા તે જ જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે વર્ણન કરો। એમાં કાંઈ ગુપ્ત ના રાખતા સ્પષ્ટ રૂપે કહો, કેમ કે તેમાં ભગવત પ્રેમની અદ્ભુત યોગનિષ્ઠાનું નિરૂપણ કર્યું હશે। તેમાં ડગલે ને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે। ભગવાનના પ્રિય ભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ પડે છે। સૂતજી કહે છે, અહો વિલોમ જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો, કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થયાની મનોવ્યથા તરત જ નષ્ટ થાય છે। તો પછી એવા લોકોની તો વાત જ શી કરવી કે જેઓ સત્પુરુષોના એકમાત્ર આશ્રયભૂત ભગવાનનું નામ લે છે। ભગવાનની શક્તિ અનંત છે, તેઓ સ્વયં અનંત છે। વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારણે જ તેમને અનંત કહેવામાં આવ્યા છે। ભગવાનના ગુણોને સમાનતા પણ જ્યારે કોઈ કરી શકતું નથી, ત્યારે તેમનાથી ચઢિયાતું તો કોણ હોઈ શકે। તેમના ગુણોની આવી વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને ભગવાનના નહીં ઈચ્છવા છતાંય તેમના ચરણ કમળોની રજનું સેવન કરે છે।
બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોના નખમાંથી નીકળીને ગંગા રૂપે વહેતું થયું. આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રી કૃષ્ણ સિવાય બીજો વળી કયો અર્થ હોઈ શકે? જેમનો પ્રેમ મેળવીને ધીર મનુષ્યો કોઈપણ ખચકાટ વગર શરીર વગેરેની દ્રઢ આસક્તિ ત્યજી દે છે અને તે અંતિમ પરમહંસ આશ્રમને અપનાવી લે છે કે જેમાં કોઈને કષ્ટ નહીં આપવું અને બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જવું, એ જ સ્વધર્મ હોય છે. હે સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ, તમે મને જે કંઈ પૂછ્યું છે તે વિશે હું પોતાની સમજ પ્રમાણે કહી સંભળાવું છું. જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે તેવી જ રીતે વિદ્વાનો પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે. એક દિવસ રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગ્યા માટે વિચરતા હતા. રણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ તરસ લાગ્યા. જ્યારે ક્યાંય તેમને કોઈ જળાશય ન મળ્યું ત્યારે તેઓ નજીકમાં જ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે જોયું કે ત્યાં એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન પર બેઠા હતા. ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પર થઈ ગયા હતા. તેઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓથી રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિત હતા. તેમનું શરીર વિખેરાયેલી જટાઓથી અને કૃષ્ણ મૃગચર્મથી ઢંકાયેલું હતું. રાજા પરીક્ષિતે આવી જ સ્થિતિમાં તેમની પાસે પાણી માગ્યું, કારણ કે તરસને લીધે તેમનું ગળું સુકાતું હતું. રાજાને જ્યારે ત્યાં બેસવા માટે તણાખલા જેટલું પણ આસન મળ્યું નહીં. કોઈએ તેમને જમીન પર પણ બેસવાનું કહ્યું નહીં. અર્ધ્ય અને આદરયુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી? ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ ક્રોધાયમાન થયા. હે શૌનકજી, તેઓ ભૂખ અને તરસથી તડફડતા હતા. તેથી તેમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષ્યા થઈ અને ક્રોધ થઈ આવ્યો. તેમના જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રસંગ હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ક્રોધાવશ થઈને એક મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં આવી ગયા. તેમના મનમાં એવી કલ્પના હતી કે તે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે, તો તેમણે ખરેખર પોતાની બધી ઇન્દ્રિયોનો શું નિરોધ કરી લીધો કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન? એમ વિચારીને તેમણે જાણી જોઈને સમાધિનો ઢોંગ રચ્યો છે. તે શમિક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો. તે બીજા ઋષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જ્યારે તે બાળકે સાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે, ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું: રાજા કહેવડાવનારા આ લોકો છાંડેલું ખાનારા કાગડાઓની જેમ ઘમંડી થઈને કેવો અન્યાય કરે છે. બ્રાહ્મણોના દાસ હોવા છતાં પણ તેઓ દરવાજે પહેરો ભરનાર પુત્રની જેમ પોતાના માલિકનો જ તિરસ્કાર કરે છે. બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. તેમણે દરવાજા પર રહીને રક્ષણ કરવું જોઈએ. ઘરમાં ઘૂસીને માલિકના વાસણોમાં ખાવાનો તેમને અધિકાર નથી. તેથી અધમ માર્ગે જનારાઓના શાસક ભગવાન શ્રી કૃષ્ણના પરમધામમાં ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું દંડ આપું છું. મારું તપોબળ જુઓ. પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલ ઘૂમ થયેલી આંખોવાળા તે ઋષિકુમારે કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાની વાણીરૂપી વજ્રનો પ્રયોગ કર્યો. કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી 7મા દિવસે તેને દસશે. ત્યાર પછી તે બાળક પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને દુઃખાર્ત થયેલો તે ગળું ફાડીને રડવા લાગ્યો. હે વિપ્રવર, શૌનકજી, પોતાના પુત્રનું રડવું કકળવું સાંભળીને શમિક મુનિએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સાપ પડ્યો છે. તેને ફેંકી દઈને તેમણે પોતાના પુત્રને કહ્યું: બેટા, તું શા માટે રડે છે? શું કોઈએ તારો અપકાર કર્યો છે? તેમના આમ પૂછવાથી બાળકે બધી બીના કહી સંભળાવી. બ્રહ્મર્ષિ શમિકે રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા. તેમની દ્રષ્ટિમાં પરીક્ષિત શાપપાત્ર ન હતા. તેમણે કહ્યું: અરે મૂર્ખ બાળક, તે મોટું પાપ કર્યું છે. ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે તેમને આવડો મોટો દંડ આપ્યો. તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્યો જેવા ન સમજવા જોઈએ, કારણ કે રાજાના દુઃસહ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં, ત્યારે ચોરો વધી જશે અને અરક્ષિત ઘેટાઓની જેમ લોકોનો પળવાળમાં નાશ થઈ જશે. રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે લૂંટનારા ચોરો જે પાપ કરશે તેની સાથે આપણી કોઈ નિસ્બત નહીં હોવા છતાં પણ
તે આપણને પણ લાગુ પડશે, કારણ કે રાજા નહીં હોવા છતાં પણ અને રાજા નહીં રહેવાથી લૂંટારાઓ વધી જાય છે અને તેઓ પરસ્પર મારપીટ ગાળાગાળી કરે છે. સાથે જ પશુઓ, સ્ત્રીઓ અને ધન સંપત્તિ પણ લૂંટી લે છે. એવા સમયે મનુષ્યોના વર્ણ આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક આર્યધર્મનો લોપ થઈ જાય છે તથા ધનલાલસાથી અને કામ વાસનાથી વિવશ થઈને લોકો કૂતરા વાંદરા જેવા વર્ણસંકર થઈ જાય છે. સમ્રાટ પરીક્ષિત અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમપ્રિય ભક્ત છે. તે જ રાજશ્રી ભૂખ તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપી શાપપાત્ર નથી. આ અબુધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. શરૂઆતમાં ભગવાન કૃપા કરીને તેને ક્ષમા કરે. ભગવત ભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે, તો પણ તેઓ બીજાઓએ કરેલા અપમાન, દગાબાજી, ગાળાગાળી, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા નથી. તેથી આપણે પણ કોઈ બદલો લેવો ન જોઈએ, કારણ કે આપણે ભગવત ભક્ત છીએ. મહામુનિ શમીકને પુત્રના અપરાધનો ઘણો પશ્ચાતાપ થયો. રાજા પરીક્ષિતે તેમનું જે અપમાન કર્યું હતું તેને તેમણે અપકાર માન્યો જ નહીં. મહાત્માનો સ્વભાવ જ એવો હોય છે કે સંસારમાં જ્યારે પણ બીજા લોકો તેમને સુખ દુઃખ વગેરે નોંધોમાં નાખે છે ત્યારે પણ તેઓ ગ્રહણ કરીને સુખી કે દુઃખી થતા નથી, કારણ કે આત્માનું સ્વરૂપ ગુણાતીત છે, સર્વથા ગુણાતીત છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.